વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ। આજે આપણે બનાવીશું પંજાબી અથાણું। આ અથાણાને આપણે પંજાબી શાક સાથે, નાન સાથે, ભાખરી, રોટલી કોઈ પણની સાથે ખાઈએ તો એકદમ સરસ લાગે છે। તો તેના માટે 1 ચમચી હળદર, 2 ચમચી મીઠું અને 250 ગ્રામ લીંબુ લીધેલા છે, તેને આ રીતે કટ કરી લીધેલા છે। લીંબુને આપણે પહેલા આથીને તૈયાર કરવાના છે। હવે આપણે આ લીંબુની અંદર 2 ચમચી મીઠું નાખીશું, હળદર નાખીશું, મિક્સ કરી લઈએ। પંજાબી અથાણા માટે પહેલા આપણે આ લીંબુને 8 દિવસ માટે આ રીતે આથી દેવાના છે, મીઠું અને હળદર નાખીને, અને તેને બરણીમાં ભરી અને રેવા દેવાના। હવે તેને બરણીમાં ભરી લઈશું, જેથી તે એકદમ સરસ રીતે પોચા અને એમાં લીંબુ અને મીઠું ચડી જાય, લીંબુની અંદર હળદર અને મીઠું સરસ રીતે ચડી જાય એ રીતે આપણે તૈયાર કરવાના છે। આ લીંબુને હવે આપણે ઢાંકીને 8 દિવસ માટે રહેવા દઈશું અને દિવસમાં આપણે 1-2 વાર તેને હલાવી લઈશું। પંજાબી અથાણું બનાવવા માટે આપણને જોશે 200 ગ્રામ મરચાં, 200 ગ્રામ ટીંડોરા, 200 ગ્રામ કાચી કેરી, 200 ગ્રામ ગાજર, 200 ગ્રામ લીંબુનો રસ અને 100 ગ્રામ કરમદા લીધેલા છે, તેને ખાટા પાણીમાં બોળીને તૈયાર રાખેલા છે, તેને આપણે 10 મિનિટ માટે ખાટા પાણીમાં રાખીશું। હવે આપણા લીંબુ પણ આ રીતે બોળાઈને તૈયાર થઈ ગયા છે। આ લીંબુને બનતા 7 થી 8 દિવસનો ટાઈમ લાગે છે, તો આપણા આથેલા લીંબુ પણ તૈયાર જ છે। આ રીતે થોડો કલર બદલી જાય અને પોચા થઈ જાય એ રીતના તૈયાર કરવાના છે। તો લીંબુ તૈયાર થઈ ગયા છે। હવે આપણે શાકભાજીને કાપીને તૈયાર કરીશું। આ રીતે આપણે શાકભાજી કાપી લેવાનું છે। આ રીતે આપણે બધા જ ટીંડોરા કાપીને તૈયાર કરીશું, એ જ રીતે આપણે મરચાંને પણ કાપીને તૈયાર કરીએ। બધું જ શાકભાજી આપણે થોડું લાંબુ કાપીને તૈયાર કરવાનું છે। મરચાંને પણ આપણે આ રીતે 2 ભાગ કરીને આ રીતે કાપીને તૈયાર કરી લઈશું। ગાજરની પહેલા છાલ નીકાળી લઈએ। આ રીતે ગાજરને છાલ નીકાળી તૈયાર કરી લીધેલું છે। તેને પણ આપણે આ જ રીતે કાપી લઈશું। આ રીતે ગાજર પણ બધા કાપીને તૈયાર કરી લઈએ। હવે આપણે કેરીનું કટિંગ કરી લઈશું। તેને પણ આપણે આ રીતે ચિપ્સમાં કટ કરી લઈશું અને લીંબુનો રસ નીકાળી તૈયાર કરવાનો છે, તે પણ તૈયાર કરી લઈએ। તો બધું શાકભાજી આપણે કાપીને તૈયાર કરીએ। હવે આપણે પંજાબી અથાણા માટેના મસાલા જોઈ લઈએ। તો તેના માટે 100 ગ્રામ અથાણા સંભાર જે રેડી આવે છે તે લીધેલો છે, 50 ગ્રામ રાઈના કુરિયા, 50 ગ્રામ મેથીના કુરિયા, 2 થી 3 ચમચી મીઠું, 2 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી વરિયાળી અને જરૂર પ્રમાણે તેલ। આ તેલ આપણે ગરમ કરી અને ઠંડુ કરી લેવાનું છે, તો આ તેલ આપણું ગરમ જ છે। હવે આપણે મેથીના કુરિયા થોડા ક્રશ કરીને તૈયાર કરવાના છે, એકદમ પાવડર નથી બનાવવાનો, થોડા અચકચરા રહે એ રીતે તેને ક્રશ કરી તૈયાર કરી લઈએ। હવે મેથીના કુરિયા ક્રશ થઈને તૈયાર થઈ ગયા છે, આ રીતે થોડા ક્રશ કરી લેવાના છે, તો તૈયાર છે। તેને આપણે બાઉલમાં લઈશું। હવે આપણે રાઈના કુરિયા થોડા ક્રશ કરીને તૈયાર કરી લઈએ, તેને પણ આપણે એ જ રીતે ક્રશ કરવાના છે, પાવડર નથી કરવાનો, અચકચરા ક્રશ કરીને તૈયાર કરીએ। હવે આ રાઈના કુરિયા પણ સરસ રીતે ક્રશ થઈ ગયા છે, આ રીતે તેને પણ બાઉલમાં લઈ લઈએ। હવે આપણા બંને કુરિયા તૈયાર છે। હવે આપણા બધા શાકભાજી કપાઈને તૈયાર થઈ ગયા છે।
હવે એક મોટું તપેલું લઈશું, તેમાં આપણે બધા શાકભાજી નાખીશું. ટીંડોરા, કેરી, મરચાં, ગાજર, કરમદાને આપણે ખાટા પાણીમાં 10 મિનિટ રાખવાના છે. પછી આ રીતે થોડા કોરા કરી લેવા, ત્યારબાદ નાખીશું. અને આની અંદર તમારે કેવડા નાખવા હોય તો તેને પણ આથીને નાખવા, જે રીતે આપણે લીંબુ આથ્યા હતા એ રીતે. હવે તેમાં આપણે મીઠું નાખીશું. મીઠું આપણે શેકીને નાખીશું. 3 ચમચી લીધેલું છે. વરિયાળી, હળદર, લાલ મરચું, મેથીના કુરિયા નાખીશું. રાઈના કુરિયા પણ નાખીશું. હવે તેમાં સંભાર મસાલો તે પણ નાખીશું. હવે બધું જ બરાબર મિક્સ કરી લઈએ. એ પહેલાં જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ અહીંયા ક્લિક કરો એટલે સબસ્ક્રાઈબ થઈ જશે, અને બેલ આઇકન પર ક્લિક કરશો એટલે તમને અમારા નવા વિડીયો મળતા રહે. અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક પણ કરો અને તમારા ગ્રુપમાં શેર પણ કરવાનું ભૂલતા નહીં. આ રીતે બધું જ બરાબર મિક્સ કરી લેવું. બધું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે તેમાં લીંબુનો રસ નાખીશું. અત્યારે મેં લીંબુનો રસ નાખ્યો છે. આની અંદર તમે વિનેગર પણ નાખી શકો છો. હવે બધું જ ફરી મિક્સ કરી લઈએ. હવે તેમાં આપણે આથેલા લીંબુ નાખીશું. આમાંથી આપણે બી નીકાળી લેવાના છે, ત્યારબાદ નાખવાના. ફરી બધું મિક્સ કરી લઈએ. અત્યારે મેં બધું શાકભાજી થોડું લાંબુ અને મોટું કાપેલું છે. તમને જે રીતે ગમે એ રીતે તમે કાપી શકો. અને બીજા કોઈ શાકભાજી તમને ગમતા હોય એ પણ તમે આમાં એડ કરી શકો છો. હવે આ અથાણાને આપણે આ રીતે દબાવીને મૂકી દઈશું. એક દિવસ માટે આ જ રીતે તપેલામાં રાખીશું અને દિવસમાં 2 થી 3 વાર હલાવીને તૈયાર કરવાનું છે. બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે. બધું મિક્સ થયા બાદ આપણે તેમાં ગરમ કરેલું ઠંડુ તેલ નાખીશું. ફરી તેને બધું મિક્સ કરી લઈએ. હવે તેલ ને બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે. તેને આપણે તપેલામાં આ જ રીતે એક દિવસ માટે રહેવા દઈશું. એટલે બધા મસાલા વેજીટેબલની અંદર મિક્સ થઈ જાય. હવે એક દિવસ માટે આપણે રહેવા દઈશું. અત્યારે આપણે આની અંદર 50 ગ્રામ તેલ નાખેલું છે. હવે તેને ઢાંકીને મૂકી દઈએ અને તેને 1 થી 2 વાર હલાવીને તૈયાર કરવું. તો એક દિવસ બાદ આપણું અથાણું એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. આ રીતે એકદમ લચકા પડતું થઈ જાય ત્યાં સુધી રહેવા દેવાનું છે અને 2 થી 3 વાર તેને હલાવી લેવું, જેથી તે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. હવે આ અથાણું એકદમ સરસ તૈયાર છે. તો તેને આપણે બોટલમાં ભરી તૈયાર કરીશું. અત્યારે હું તેને એક બાઉલમાં લઈ લઉં છું. અથાણામાં તમને ગમે એ રીતે તમે તેનું કટિંગ કરી શકો છો. અત્યારે મેં લાંબુ અને પતલું કટિંગ કરેલું છે. તમે મોટું જે રીતનું ગમે એ રીતે કરી શકો છો. તો આપણું પંજાબી અથાણું એકદમ સર્વ કરવા માટે રેડી છે. આ અથાણામાં તમને ગમે એ શાકભાજી તમે લઈ શકો છો. અને વધારે આચાર બનાવવો હોય તો તેમાં આપણે મેથીના અને રાઈના કુરિયા થોડા વધારે નાખવા અને લીંબુનો રસ પણ થોડો વધારે નાખવો, એટલે તે થોડોક તેનો રસો વધારે થશે. તો હવે આપણું પંજાબી અથાણું તૈયાર છે. આ અથાણાને આપણે પંજાબી શાક સાથે, નાન સાથે, ભાખરી, રોટલી કોઈ પણની સાથે ખાઈએ તો એકદમ સરસ લાગે છે. તો તમે પણ આ અથાણું જરૂરથી બનાવજો અને તમારા એક્સપિરિયન્સ શેર કરજો.
અને કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે.